નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર તાજી વિયાણેલી ભેંસ લઈને આવ્યો છું। ભેંસ વેચવાની છે। દૂધની વાત કરીએ તો 4.5 થી 5 લીટર જેવું દૂધ આવે છે। નીચે પાડો છે, ઉછેર લંબાઈ પણ સારી છે અને ગમે તેને દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। પહેલું જ વેતર છે, વિયાણેલી છે, 5 દિવસ થયા છે વિયાણી તેના। ફૂલ જવાબદારી સાથે દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। ગરમી પણ કમ્પ્લીટ, કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। પહેલા જ વેતરમાં 4.5 થી 5 લીટર જેવું દૂધ આવે છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજવું પણ તમે જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવાનું છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 83,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંજડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ખડેલી છે, બીજા વેતરમાં છે, 1.5 મહિનાની વિયાણેલી છે। એક ટાઈમના દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ આવે છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે। પારું નથી એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઓરિજિનલ નસલ છે જાફરાબાદી, બીજા વેતરમાં વિયાણેલી છે, 1.5 મહિનાની વિયાણેલી છે, 6 લીટર જેવું દૂધ કરે છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ભેંસ બીજો કોઈ પણ જાતનો બીજા ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હાપા ગામ છે, જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ઓરિજિનલ નસલની ભેંસ છે, 25 દિવસની વિયાણેલી છે, પારું મરી ગયું છે, ખાણ ઉપર દોવા દીએ છે, દોવામાં સાવ સોજી, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી ભેંસ છે, 5.5 લીટર જેવું દૂધ દોવા દે છે, દોરાવી લેવાની છૂટ, ફૂલ જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। સાવ સોજી, સારી અને સસ્તી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધુપુર ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતનમાં વ્યાવાની હાલ વાર છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો સવાર સાંજ 8 લીટર જેવું દૂધ આવતું। આછળની ગરમીની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, સોજી, સારી અને સસ્તી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે અને ઘાટે પણ ઓરિજિનલ નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 8 લીટર જેવું દૂધ પણ કરતી। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટા વડિયા ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, મહિનાની વિયાણેલી છે, પહેલું જ વેતર છે, વિયાણી તેની ખડેલી જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ
સારી છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સોજી સારી અને સસ્તી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પૂરી છે. હાડ ગજા પણ સારી છે અને દૂધમાં પણ સારી છે. 4 લીટર જેવું દૂધ પણ કરે છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ખાંભા ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ખડેલી દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ વ્યાણેલ છે. 1 દિવસ થયો છે વ્યાણી તેના. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. સાવ સોજી સોખી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. પહેલા વેતર ખડેલી જ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી ભેંસ છે. સાવ સારી ભેંસ છે. દૂધે પણ થઈ શકે છે એવું માલિકનું કહેવું છે. હાલ વ્યાણેલી જ છે. પહેલા વેતરમાં 1 દિવસ જ થયો છે. કિંમતની વાત કરીએ તો 1,25,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હાંડલા ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે. પહેલું જ વેતર છે, જેમાં 7 લીટર જેવું દૂધ કરે છે. નીચે પાડો છે. 2 મહિનાની વ્યાણેલી છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઓરિજિનલ નસલ છે. 7 લીટર જેવું દૂધ કરેલ છે. નીચે પાડો છે. પાડો ધાવતા 7 લીટર દૂધ આવે છે. દોરાવી લેવાની છૂટ બધી જવાબદારીથી દેવાની છે. કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડ ગામ છે, રાજુલા તાલુકો છે અને અમરેલી જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. ચોથું વેતર છે. 4 લીટર જેવું દૂધ આપે છે. 1 મહિનાની વ્યાણેલી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે. તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો ભેંસની. હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. 1 જ મહિનો થયો છે વ્યાણી તેને અને 4 લીટર જેવું દૂધ પણ આપે છે. તે તમે દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુસડી ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 9 નંબર પર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની જ છે. ખડેલી જ છે. પહેલું જ વેતર છે. ખડેલી 6 દાંતે છે. 2 મહિનાની વ્યાણેલી છે. પાડી છે નીચે. પાડીને ધોરાવતા 4.5 થી 5 લીટર જેવું દૂધ આવે છે. ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દોરાવી લેવાની છૂટ દૂધ તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ભેંસ ઓરિજિનલ નસલની ભેંસ છે. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર પાડો તમે જોઈ શકો છો. વેચવાનો છે. ફૂલ જવાબદારીવાળો છે. 5 વર્ષનો છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. તમામ જવાબદારીથી દેવાનો છે. મારવાની કે કોઈ ટેવ નથી. જોવા ક્યાં મળે તો જામરાવલ ગામ છે,
કાની વાત કરું કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને પાડો જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.